S1 લાઈવ ન્યૂઝમાં નિમેશ કુમારના નમસ્કાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢ વિભાગના આઈજીપી શ્રી નિલેશ ઝાંઝરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબની ઉપસ્થિતિમાં કુલ 20 અધિકારીઓ તેમજ 80 જવાનો મળી કુલ 100 પોલીસ નિવાસી રેસિડેન્શિયલ શિબિરનું 3 દિવસ માટેનું આયોજન કરવામાં આવેલ હતું। આ 3 દિવસ સાસણ મુકામે જ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। અધિકારી અને જવાનો સહિત કુલ 100 પોલીસે ભાગ લીધેલ હતો। આ સમયગાળા દરમિયાન તમામ માટે મોબાઈલનો ઉપયોગ સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યો હતો। અલગ અલગ તજજ્ઞો દ્વારા શારીરિક અને માનસિક અને મુક્ત થવા માટે તેમ ગેમ અને વિવિધ રમતો દ્વારા તણાવ મુક્ત રહેવાની પ્રવૃત્તિઓ કરવામાં આવી। પોલીસને શારીરિક અને માનસિક તણાવ મુક્ત કરવા માટે સાસણ મુકામે તારીખ 14, 15, 16 ડિસેમ્બરના રોજ ડિટોક્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજના સમયમાં તણાવ એ જાણે કે માનવ જીવનની વાસ્તવિકતા બનતો જાય છે। ખાસ કરીને ઓવરનેસમ એટલે કે રાત દિવસ લોકોને સેવા પૂરી પાડતા પોલીસ વિભાગમાં પોતાની જાત માટે સમય કાઢી ન શકનારા પોલીસ અધિકારીશ્રીઓ તેમજ જવાનો ખૂબ જ તણાવમાં રહેતા હોય છે। કામનું ભારણ તહેવારોના બંદોબસ્ત સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગમાં પોલીસ જવાનથી લઈને સિનિયર અધિકારી સુધી સતત શારીરિક અને માનસિક તણાવ રહે છે। સામાન્ય રીતે પોલીસ દૈનિક પોતાના રૂટીનમાંથી સમય કાઢી શકતી હોતી નથી પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે। આસપાસમાં અરજદારોની જે નકારાત્મક દરરોજની ઘટનાઓને કારણે પોલીસની એક થોટ પેટર્ન નેગેટિવિટી આવી જતી હોય છે એમાં વિચારવામાં। એને બ્રેક કરવા માટે સંપૂર્ણ રીતે કોઈ એક જ જગ્યાએ રહી અને એ પોતે પોતાનું સ્વાસ્થ્ય સુધારી શકે એ માટેનું એક ડિટોક્સ પ્રોગ્રામનું આયોજન કરેલું। 20 અધિકારી અને 80 જેટલા પોલીસ કુલ 100 લોકો માટે આર્ટ ઓફ લિવિંગની મદદથી રેસિડેન્શિયલ ત્યાં શાસનમાં રહી અને તમામ પોલીસ એક પ્રવૃત્તિ દ્વારા ટીમ ગેમ દ્વારા અને સાથે રહી અને મેડિટેશન ધ્યાન વગેરે દ્વારા પોલીસ છે એ પોતાના દૈનિક સ્વાસ્થ્યમાંથી ડિટોક્સ થઈ શકે, શારીરિક માનસિક તણાવમાંથી મુક્ત થઈ શકે, આ માટેનો આ એક પ્રયોગ અહીંયા જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવ્યો।